હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે 15મી ઓગસ્ટ. આજે 15 ઓગસ્ટ 2024 છે અને ખરેખર આ દિવસ આપણા માટે બહુ ખૂબ જ યાદગાર દિવસ અને ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે, રાઈટ. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. અંગ્રેજોના ચંગુલથી બહાર નીકળ્યો હતો. એને અંગ્રેજોએ આપણા ઉપર ખૂબ ગુલામી કરી, ખૂબ આપણે હેરાન કર્યા, પણ તેમ છતાંય આપણે આપણા દેશ માટે લડ્યા અને આપણે કરી બતાવ્યું કે જે આપણે કરવું. આપણે સ્વતંત્ર થઈ ગયા અને ઘણા બધા નેતાઓ આ વસ્તુમાં, જોકે આપણે કોઈએ ફીલ નથી કર્યું, આપણે બસ ખાલી બ્લેસ્ડ છીએ કે આપણે ખરેખર આ બધું જોઈએ છીએ, આવી રીતે વ્યવસ્થિત રીતે જીવીએ છીએ. એ બધી વસ્તુથી આપણી જનરેશન બ્લેસ્ડ છે. પણ શું ખરેખર આપણી જનરેશનને ખબર છે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આપણે માત્ર 1-2 દિવસ પૂરતી નહીં, પણ દેશને હંમેશા માટે આપણે એટલું રાખવું જોઈએ. હવે એક 15 ઓગસ્ટ આવે છે અને 26મી જાન્યુઆરી, 2 દિવસ આપણે ફૂલ્લી શહેરો ઉપર પેલું સિગ્નલોએ તિરંગા વેચાય છે, બધા પોતાના ઘરે તિરંગા રાખે છે. પણ શું તમે દેશને એક એવું ઘડતર, એવી વસ્તુ આપી શકો તમારા તરફથી કે જે એને ભવિષ્યમાં કામ આવે, જેનાથી આપણું ભવિષ્ય બને? અને આપણે આ દેશના યુવાઓ છીએ, આપણે આ દેશ માટે જે આપણે કરશું એ આના પછીની નેક્સ્ટ જનરેશન કરશે. અને આપણા દ્વારા જ આ દેશ અત્યારે ચાલે છે, કારણ કે આપણો દેશ એક લોકશાહી દેશ છે. અને 1947માં ગાંધીજીએ બહુ બધા પ્રયત્નો કર્યા. ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, પેલા સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ઘણા બધા પ્રયત્નો કર્યા અને પછી આ મુકામે પહોંચ્યા છે. તો શું આપણે ખરેખર માત્ર તિરંગો લહેરાવીને એવી જ રીતે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવી જોઈએ? સ્વતંત્ર દિવસ એટલે કે આપણી સ્વતંત્રતા. તો મારું ખાલી માત્ર એટલું કહેવું છે કે જો તમે સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જ માંગતા હોય તો રોજના જીવનમાં માત્ર એક વસ્તુનો ખ્યાલ રાખો કે આપણે દેશ માટે જે પણ કરીએ છીએ એ દેશ માટે કરીએ છીએ, આપણા દેશનું ગૌરવ થાય એવું કરો. જોકે આપણે ઘણા બધા અત્યારની જે જનરેશન છે એના વિચારો એવા છે કે હંમેશા તમે કોઈ પણ બહારના દેશમાં જાઓ તો ત્યાં જ તમારો વિકાસ થાય, તમારો બીજે ક્યાંય વિકાસ ન થઈ શકે. તમે યુએસ જાઓ, અત્યારે યુએસમાં એટલું પબ્લિક આપણું છે, માત્ર ખાલી ગુજરાતી, કે જે ગુજરાતીઓ છે અને જ્યાં એક મોટું શહેર બની ગયું કે જ્યાં માત્ર ખાલી ગુજરાતીઓ જ છે, રાઈટ. એવી જ રીતે બીજા ઘણા બધા સ્ટેટમાંથી ત્યાં છે, યુએસમાં છે, બીજા ઓસ્ટ્રેલિયા, ઘણી બધી જગ્યાએ જાય છે, કેનેડા, રાઈટ. પણ ખરેખર આપણે આપણી આવડત, આપણા ઈરાદાઓ, આપણા પૈસા અને આપણી સ્ટ્રેટેજીસ એ બીજા દેશને દેવી જોઈએ. શા માટે અહીંયા નહીં? કેમ કે અહીંયા તમને વેતન ઓછું મળે છે, એટલા માટે, માત્ર એટલા માટે જ તમે વિદેશ જઈને સેટલ થવા માંગો છો. તો આ એક ખરેખર કારણ ના કહેવાય, કારણ કે વિદેશમાં તમે ભલે ગમે એમ કરો પણ એ આપણું તો નથી જ. આપણું સિટીઝન હંમેશા ઇન્ડિયા છે, ઇન્ડિયા જ રહેશે. અને તમે જે પણ કાંઈ પણ કરો છો તો એ ઇન્ડિયા માટે, રાઈટ. તમે ખાલી એક નાનકડી એવી પણ શરૂઆત કરી શકો કે નાનકડી એવી શરૂઆતથી આપણે લઈ શકીએ કે આપણે બધા ટેક્સ, જો કે અત્યારની સરકાર તો બહુ સરસ છે, એ જીએસટી બધી વસ્તુમાં આપણે ટેક્સ ભરીએ જ છીએ, રાઈટ. તો માત્ર ટેક્સ ભરીને પણ આપણે આપણી સરકારને, આપણા જે સિસ્ટમ છે એને આપણે સપોર્ટ કરી શકીએ. સેકન્ડ વસ્તુ કે આપણે આપણા દેશ ભાવના છે, પણ જે લોકો આર્મીમાં છે,
રાઈટ. જે લોકો આર્મીમાં છે, પોલીસમાં છે, આપણા પોલીસ કર્મીઓ, આપણા સ્વયંસેવકો, એની આપણે કદર કરવી જોઈએ કે એ લોકો આપણા માટે જ દિવસ રાત એક કરીને ત્યાં કામ કરે છે. તો એની આપણે કદર કરવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે આપણે માત્ર ને માત્ર પૈસા, ફેમ અને અમુક વસ્તુઓને પાછળ હોય છે, પણ બધું અહીંયા જ રહી જવાનું છે. તો માત્ર આપણે બીજું કાંઈ નહીં, તો આપણે આપણાથી જ આપણો દેશ છે, રાઈટ. તો આપણે આપણા દેશને સુધારી પણ શકીએ અને થોડાક એવા કાર્યક્રમો કરીએ કે જેનાથી આપણો દેશમાં ગુણવત્તા વધે. જે પુઅર છે, જે ગરીબ લોકો છે, એ વધારે ને વધારે ગરીબ ના થાય અને જે અમીર છે, રાઈટ, એ અમીર વધારે એના ખિસ્સા ન ભરીએ. એટલે આપણે આપણી સરકાર પણ એવી રીતે ચોઈસ કરવી જોઈએ કે જે આપણે ફાયદાકારક કરે. અને બીજી ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, રાઈટ. બસ એટલું જ હતું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આપણે આપણા બલિદાનના ખાતર, આપણા એટલા લોકોએ જે પણ બલિદાન આપ્યું છે એના ખાતર આપણે 15મી ઓગસ્ટે માત્ર એક વસ્તુ તો કરી જ શકીએ. આપણે તિરંગો લહેરાવી શકીએ અને કોઈ એક વ્યક્તિને કે જે ભૂખ્યું હોય એને તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા પૈસા ન આપો તો તમે જે બનાવીને ખવડાવી શકો, એ કોઈનું પેટ ભરવું જોઈએ, રાઈટ. થેન્ક યુ. આજના વિડીયો માટે એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.